જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં એલર્ટનો માહોલ છે। ત્યારે ભારતમાં પાકિસ્તાની નાગરિકો જે શોર્ટ ટર્મ વિઝાથી રહી રહ્યા છે તેમને દેશ છોડવા માટે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે। તો આ વચ્ચે સરકારના આદેશથી રાજ્યના 4 મોટા શહેરોમાં પાકિસ્તાની નાગરિકો સહિત બાંગ્લાદેશથી આવેલા અને ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા લોકો સામે પણ કાર્યવાહી કરાઈ છે। જેના ભાગરૂપે અમદાવાદ ઉપરાંત સુરત શહેર પોલીસે ગઈકાલે મોડી રાતથી જ આજે વહેલી સવાર સુધી ઓપરેશન હાથ ધરી 150થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી તેમની અટકાયત કરી તેઓની પૂછપરછ શરૂ કરાઈ છે। सूरत पुलिस की अलग अलग टीमें जिसमें क्राइम ब्रांच स्पेशल ऑपरेशन ग्रुप ने खास मिलकर इलीगल बांग्लादेशी नेशनल्स को आइडेंटिफाई किया है और उनको डिटेन किया गया है। पूछताछ के लिए पूछताछ करके उनको उनकी आइडेंटिटी कंफर्म की जाएगी और जितने भी इलीगल बांग्लादेशी नेशनल हैं उनको जल्द से जल्द बांग्लादेश के लिए डिपोर्ट किया जाएगा।